છોકરો અને છોકરી હાથ પકડીને પબ્લિક પ્લેસમાં ચાલે છે તો શું તે ક્રાઇમ છે? તો લો જાણો. તો સીધો જવાબ છે ઇન્ડિયામાં જો કોઈ છોકરો કે છોકરી પોતાના એકબીજાનો હાથ પકડીને ચાલે છે અથવા તો હગિંગ કરે છે તો તે ક્રાઇમ ગણવામાં આવતો નથી. અને કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ 21 તમને રાઇટ ટુ પ્રાઇવસી અને રાઇટ ટુ લિબર્ટીનો અધિકાર આપે છે અને તેમાં માટે તે કોઈ ક્રાઇમ ગણવામાં આવતો નથી. અને જો તમે આવો એક્ટ કરો છો અને પોલીસ તમને હેરેસ કરે છે અથવા તો પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપે છે અથવા તો માતા પિતાને બોલાવવાની ધમકી આપે છે તો તેવા સમયે તે પોલીસવાળાનો વિડીયો ઉતારો, તેનો બેજ નંબર નોટ કરો અને તેને પૂછો કે તમે મને કયા સેક્શન અંદર ગુનો દાખલ કર્યો છો અને કઈ સેક્શનના ગુનામાં તમે મને અરેસ્ટ કરો છો. અને જો તમે સિમ્પલી હગિંગ કરો છો અથવા તો તમે હાથ પકડો છો એકબીજાનો તો તે ક્રાઇમ ગણવામાં આવતો નથી. અને ભારતીય ન્યાય સંહિતાની કલમમાં આવો કોઈ કાયદો પણ એટલે કે કોઈ સેક્શન પણ નથી. અને જો તમે ઓબ્સેન્સ એક્ટ કરો છો એટલે કે પબ્લિક પ્લેસમાં કોઈ ઓબ્સેન્સ એક્ટ કરો છો તમે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 296 હેઠળ તે ક્રાઇમ ગણવામાં આવે છે. એટલા માટે સિમ્પલી હગિંગ કરવું અને સિમ્પલી એકબીજાનો હાથ પકડવો તે કોઈ ક્રાઇમ ગણવામાં આવતો નથી. એટલા જ માટે આ વિડીયો દરેક કપલને શેર કરો અને આવી જ લીગલ જાણકારી માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.